કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. તેના વિરુદ્ધ એક અઠવાડિયાની અંદર બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસ મેંગ્રોવ જમીન અધિગ્રહણ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. કપિલ શર્મા પર આરોપ છે કે તે તેના ઘર પાછળ મેંગ્રોવ વાળી જમીન પર કચરો ભેગો કરે છે અને તે જગ્યા પચાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ જગ્યા પર પોતાનો જ કચરો અને વસ્તુઓ ભેગી કરવાથી તે જમીન તેની હોય તેમ લાગે છે. આ પહેલા 13 સપ્ટેમ્બરના રોજ કપિલ પર ટાઉન પ્લાનિંગ વાળાએ ગેરકાયદેસર નિર્માણ બદલ કેસ દાખલ કર્યો હતો. હવે આ બીજા કેસમાં પણ જો કપિલ દોષિત સાબિત થશે તો તેને 3 વર્ષની જેલ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે કપિલે વડાપ્રધાન મોદીને ટેગ કરીને ટ્વીટ કરી હતી કે હું છેલ્લા 5 વર્ષથી 15 કરોડ રૂપિયાનો ટેક્સ ભરું છું, પણ મને ઓફિસ બનાવવા માટે BMC ને 5 લાખ રૂપિયાની લાંચ આપવી પડશે. શું આજ છે અચ્છે દિન?